મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો। વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈને પાલિકાના 5 હોદ્દેદારને જવાબદાર ઠેરવ્યા। વડોદરામાં પૂરથી ભારે તારાજી સર્જાઈ છે, જે બાદ લોકોમાં ધારાસભ્યની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સીધે વચ્ચે મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો। વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈ પાલિકાના 5 હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા। પૂર બાદ ગુરુવારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી। સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે ભાજપ સામે બળાપો ઠાલવ્યો। વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈ વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર મનીષ પગારે પાલિકાના 5 હોદ્દેદારોને જવાબદાર ઠેરવ્યા। કોર્પોરેટરે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પર કોર્પોરેટરે બળાપો ઠાલવ્યો। વિશ્વામિત્રી નદીમાં પૂર સમયે તમામ નિર્ણયો ચેરમેને જ લીધા હતા અને કોર્પોરેટરોની વાત સ્થાયી સમિતિ ચેરમેન ન સાંભળતા હોવાનો પણ ભાજપ કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો। વિસ્તારમાં જઈ શકાતું નથી, ગાળો બોલે છે લોકો। કોર્પોરેટર મનીષ પગારે કહ્યું કે વિશ્વામિત્રી નદીના દબાણો હવે દૂર થવા જોઈએ। મારા વિસ્તારના લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી। વિસ્તારમાં જઈ શકાતું નથી, ગાળો બોલે છે લોકો। અમે કહીએ તો અમારી કોઈ કિંમત જ નથી। 7.5-8 વર્ષ થયા, 8.5 વર્ષ થયા કોર્પોરેટર થયા। હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો જ છે। ગત 22 તારીખ સભા હતી। સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી। એ સંકલનમાં આદરણીય મેયર શ્રી, આદરણીય ચેરમેન શ્રી, ભારતીય જનતા પાર્ટીના 2 મહામંત્રી શ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા। એમની સમક્ષ હું કહું છું કે ભાઈ, હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો, 2.5 વર્ષ રહ્યો। મારો થોડો ઘણો અભ્યાસ છે। તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો, કેમ કે આગાહી પણ 10-10 દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા, આપણું મેટ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું, બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી। તો મારે આજે એમને એ પૂછવું છે કે તમે 24મીએ પાણી છોડ્યું, તો તમે 22મી થી 22-23 કેમ નહીં છોડ્યું, અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા? ઠીક છે, મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ, તમે જે 5 મુખ્ય પદાધિકારી છો, મેયર છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર, દંડક, નેતા, તમને પાર્ટીએ મુખ્ય જવાબદારી આપી છે। આ તો પાડાના વાંકે પખાલીને ડામ એવી વાતો છે કે બધા કોર્પોરેટરોને દોષી કરે છે। આજે અમે 10-10 વર્ષથી લોકોમાં, વિસ્તારોમાં જઈએ છીએ, લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ। તો આજે જો તમે લોકો જવાબદારી ના લો ને કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી। આ બધાએ જવાબદારી એમને સ્વીકારવી જોઈએ કે ભાઈ, આ આપણે કઈ રીતની ભૂલ છે। આજે તમે જાણો છો કે મારો વિસ્તાર, મારો પૂરેપૂરો વિસ્તાર, આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર, 95% વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે। દબાણોની રજૂઆતો કરી, આ પહેલા ગયા ટર્મમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ 4-4, 5-5 ટાવરો નદીમાં ઉભા હોય, હોટલો નદીમાં ઉભી થઈ જતી હોય। અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો થઈ દિવાલો બાંધી દેતા હોય, બિલ્ડરો 6-6, 7-7 ફૂટ દબાણ ભરાણ કરે, તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું, ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી, બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી। અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું। અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બેનની ગાળો અમને દે, અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો, જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી। અમે તો રજૂઆત કરી હતી, ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે, ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે। અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો। સાચી જ વાત છે ને? જવાબદારી પાર્ટીએ કોને આપી? મને આજે કહો। મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, તમે લોકો કમિશનર જોડે બેસો છો, તમે નિર્ણય લો છો, તમે સ્ટેન્ડિંગના સભ્યો, તમે બધા, શહેરની જવાબદારી જો પાર્ટીએ તમને મુખ્ય લોકોને આપી હોય, અને આજે તમે અમને જ્યારે તકલીફ પડે ત્યારે ખાલી સંકલનોમાં બોલાવવાના, એનો કોઈ અર્થ ખરો? અને સંકલનોમાં બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ, અમારી વાતો ધ્યાને લો। ઠીક છે, અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલનમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા, નહીં હોય આવડત અમારામાં,
પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર, બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી તો તમે સાંભળીને એનું ઇમ્પ્લિમેન્ટેશન તો કરો. એ મારો વિષય નથી. મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદારીમાંથી છટકવા ના જોઈએ. કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી, અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા 8 વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે. જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે. એ મારો વિષય નથી. મારો વિષય એ નથી. મારો વિષય એમની જવાબદારીનો વિષય છે. મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો, તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલનમાં છો. મારો એ વિષય નથી. મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી. આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરે આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાંક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાંક કે અમારો વાંક? અમારો તો સવાલ એટલો જ છે. 100% તમે વિચાર કરો, બહેનો પાસે 5-5 દિવસ પહેરવાના કપડા ના હોય, એક કપડે કોઈ બહેન રહેતી હોય, કોના બાળકો રહેતા હોય, આખી ઝૂંપડપટ્ટી આખી ડૂબી જાય, પહેલા માળે પાણી જાય, લોકો બૂમો પાડે કે અમે જીવીશું કે બચીશું. રેસ્ક્યુ માટે અમે લોકોને ફોન કરીએ, 1-2 દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા. આજે નેટવર્ક બંધ થઈ ગયા. આજે મારી ઘેર 5-5 દિવસ 4-4 દિવસ સુધી લાઇટ નથી. ઠીક છે, અમે તો પ્રજાના પ્રતિનિધિ છે, અમે અમારી વાત તો નહીં કરી શકીએ, પણ આજે જે વસાહતોની વાતો છે, મારો સ્લમ વિસ્તાર વાળો વિસ્તાર છે, તો હું તો એની વાત તો મૂકીશ ને ભાઈ. 1000% કોર્પોરેટરનો અવાજ દબાવવામાં આવે છે. જ્યારે તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે, ત્યારે સંકલન બોલાવવામાં આવે છે. પણ સંકલન બોલાવો, અમને 6 વર્ષમાં 2 વાર બોલાવો, અમને એનું પણ દુઃખ નથી. પણ અમે જે વસ્તુ, જે વિસ્તારની વાતો કહીએ છીએ, અરે ભાઈ એનું તો કંઈક કરો. અમે દબાણોની વાતો પૂર્વમાં પણ કરી છે. આજે 26-27 ફૂટે જો વિસ્તારમાં પાણી આવી જતા હોય, મારી પાસે આ રહ્યા ફોટા 2014ના, એક મોટા તંત્રી પણ ત્યાં ઉભા છે. જો 32.3 પર આખી સેમાં પાણી ના આવતા હોય તો આજે 27-28 પાણી આવવા માંડ્યા. તો એવું તો 10 વર્ષમાં આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં 27 ફૂટે પાણી, 28 ફૂટે પાણી, 2 ઇંચ વરસાદ પડે, 4 ઇંચ વરસાદ પડે, રોડ પર 4-4 ફૂટ પાણી. આજે તમે વિચાર કરો કે અકોટાથી લઈને મુચમોડા સુધીના રોડ પર 4 ઇંચ પાણીમાં 3-3, 4-4 ફૂટ પાણી ભરાઈ જાય, લોકો નીકળી ના શકે, લોકોના વાહનો નીકળી ના શકે, આવતા જતા લોકો અમને મા બેનની ગાળો આપતા જાય, તો એમાં શું અમે એકલા કસૂર? જ્યારે પૂરની પરિસ્થિતિ આવે ત્યારે નાગરિકો હેરાન થતા હોય અને દરેક એરિયાના કાઉન્સિલરને પ્રજાના રોષનો સામનો કરવો પડે, અને પ્રજા જે ઉચ્ચ પદાધિકારીઓ છે કે કમિશનર સાહેબ છે એની પર રોષ કાઢે, ખૂબ સ્વાભાવિક વસ્તુ છે. આ બનાવમાં જે પ્રોપર્ટી નુકસાન થયું છે એ માટે પણ મને ખૂબ ખેદ છે. પરંતુ ફ્લડિંગ એટલે કે જે વરસાદ પડ્યો, વરસાદ તો માનવ જાતના હાથમાં નથી. એ 12 ઇંચ જેટલો વરસાદ વડોદરામાં પડ્યો, 13.5 ઇંચ કરતાં વધુ વરસાદ આજવાના કેચમેન્ટ એરિયામાં પડ્યો. ત્યારે આટલી સાંકડી રિવર પર 25 ઇંચ વરસાદનું ભારણ વત્તા અર્બનાઇઝેશન અને રિવરની જે ઇકોસિસ્ટમ ખરાબ થઈ છે, આ તમામ મલ્ટીફેક્ટોરિયલ વસ્તુના લીધે વડોદરા શહેરમાં ફ્લડિંગ આવ્યું છે. મેજર પ્રકારનું ફ્લડિંગ હતું. નાગરિકોએ યાતના સહન કરી છે. તમામ નાગરિકો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ. અમારી રાજ્ય સરકાર પણ આ લોકોના સર્વે કરી અને એમને જે નુકસાની થઈ છે એ દિશામાં કાર્યવાહી કરવાની છે. તમામ નાગરિકોને કેશ ડોલ આપવાની, તમામ નાગરિકોને ઘર વખરી આપવા